નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપના પોતાના પરિવાર, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે જોરદાર જોરદાર ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પહેલું યુનિટ નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન્સ, જેમાં પાર્ટ 3 જે છે આજે આપણે ભણીશું. એક્ટિવિટી નંબર 4 ની સંપૂર્ણ સમજૂતી. એક્ટિવિટી નંબર 4 જે આપણી મેઇન એક્ટિવિટી છે એની સંપૂર્ણ સમજૂતી જે છે આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ. તો ચાલો થઈ જાય, કરીએ શરૂઆત. યુનિટ નંબર 1 પાર્ટ 3 ક્યુ ફોર ક્વેશ્ચન્સ. ચાલો. બ્રહ્માસ્ત્ર બેચ, શિક્ષકોનું સમર્પણ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ, એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ નામ નથી, આ એક પહેચાન છે, આ એક ટ્રેડમાર્ક છે. આ વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે, આ શિક્ષકોનું સમર્પણ છે. ઓનલાઈન ટ્યુશનનું, ઓનલાઈન એજ્યુકેશનનું એકમાત્ર સરનામું એટલે કે આપણી ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ. કેટલાય વિદ્યાર્થી મિત્રો જે છે ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ચૂક્યા છે, માર્ગદર્શન મેળવી રહ્યા છે, ભણી રહ્યા છે. જો તમે ચૂકાઈ ગયા હો, જો તમે બાકી રહી ગયા હો, તો અત્યારે જ સમય છે, અત્યારે જ જોડાઈ જાજો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 70 46 22 22 54 ઉપર તમે સંપર્ક કરીને કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તે માહિતી તમે મેળવી શકો છો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 4. નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ચાલો હવે આ એક્ટિવિટી આપણા યુનિટની મેઇન એક્ટિવિટી છે, મુખ્ય પ્રવૃત્તિ છે. એક્ટિવિટીને વ્યવસ્થિત સમજાવવા માટે જો આ બાજુ ચિત્ર મૂક્યા છે અને આ બાજુ અંગ્રેજી તેનું ભાષાંતર બે છે, સરસ મજાનું આખું તૈયાર કરીને તમારા સમક્ષ રજૂ કર્યું છે. તો ખાસ શાંતિથી ભણજો, આખો વિડીયો જોજો, એક પણ શબ્દ મિસ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. નામ છે સ્ટોરીનું ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. રેડી? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે સૌથી પહેલી ઝડપી આંગળી. સર એનો કઈ મતલબ થયો? એવું નથી. આ એક ક્વિઝ કોમ્પિટિશન છે. ક્વિઝ કોમ્પિટિશનમાં જે સૌથી પહેલા આંગળી ઊંચી કરે એને જે છે ઇનામ મળે છે, એ ટાઈપનું છે આમાં. એટલે આમ કેમ તમને શિક્ષક જે સવાલ પૂછતા હોય તો તમે સૌથી પહેલા આંગળી ઊંચી કરો તો તમને સૌથી પહેલા જવાબ પૂછે ને તમને હોશિયાર ગણવામાં આવે, એવું હોય ને? તો એવી રીતે આ કોમ્પિટિશનના એક રાઉન્ડનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એક ક્વિઝ કોમ્પિટિશન છે. ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થયું છે. ચાલો, વિકાસ કહે છે હેલો એવરીવન, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન, કે નમસ્કાર, સુપ્રભાત અને બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ટુડે એટલે કે આજે એટ અવર સ્મિથ વિદ્યાલય, આજે આપણે સ્મિથ વિદ્યાલયમાં વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આપણી શાળામાં 4થો વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ આ પ્રતિયોગિતાનું આયોજન કરેલું છે. વિકાસ શાળાનો વિદ્યાર્થી છે. પછી શું કહે છે? અવર ઇંગ્લિશ ટીચર, અમારા અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર જે છે ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. એ આ સ્પર્ધાના નાયક છે, એ આ સ્પર્ધાના એન્કર છે, સૂત્રધાર છે. એન્ડ વિથ હિમ, તેની સાથે છે, જે સ્કોરર છે. સ્કોરર એટલે શું? સ્પર્ધામાં અંકોની નોંધ રાખનાર વ્યક્તિ. કોણ છે? મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર બ્રાઇટ જે છે સ્કોરર છે, એનું પોતાનું લેપટોપ. અમારા પ્રિન્સિપલ, અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. અમારા પ્રિન્સિપલ મિસ્ટર શર્મા જે છે એ એક્સપર્ટ છે આ કોમ્પિટિશન માટે. અને ટુડે વી હેવ 9 contestants, અને આજે આપણી પાસે 9 સ્પર્ધકો છે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, તેમની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે. ઓલ ઓફ અસ, આપણે બધા ઈગરલી એટલે કે આતુરતાથી, ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છીએ, અવેટિંગ ટુ ધ સ્ટાર્ટ, કે આ કોમ્પિટિશન શરૂ થાય, આ જે સ્પર્ધા છે શરૂ થાય એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તો ચાલો હવે સમય બગાડવાનો નથી. ચલો, આ એક પેરેગ્રાફમાં ઘણી બધી સમજૂતી મળી ગઈ હે ને. વિકાસ જે સ્કૂલનો વિદ્યાર્થી છે, ખરેખર છે ને સ્કૂલમાં કોઈ પણ આવી સ્પર્ધા હોય, કાંઈ પણ કાર્યક્રમ હોય ને, તો સૌથી પહેલા જે વિદ્યાર્થી હોય ને, વિદ્યાર્થી, શાળાનો વિદ્યાર્થી, એને માઇક આપવામાં આવે કે ભાઈ તમે જે છે આ કોમ્પિટિશનને શરૂ કરો. તો એ કોમ્પિટિશનને શરૂ કરે, બધાનો પરિચય આપે, બધાનું સ્વાગત કરે, મહેમાનોનું, શિક્ષકોનું, વિદ્યાર્થીઓનું બધાનું સ્વાગત કરે, બધું ઇન્ટ્રોડક્શન આપે કે આ કોમ્પિટિશન શેના માટે છે, આ સ્પર્ધા શેના માટે છે, એ બધું સમજાવે. તો વિકાસ સમજાવે છે સ્કૂલનું નામ છે સ્મિથ વિદ્યાલય, સ્કૂલમાં એક કોમ્પિટિશન થાય છે, નામ છે સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોમ્પિટિશન, જેમાં એક સ્પર્ધા છે, જેમાં એ સ્પર્ધામાં જે એ સેનાનાયક એટલે કે જે સૂત્રધાર છે, જે એન્કર છે, એ કોણ છે? મિસ્ટર પરમાર. એ મિસ્ટર પરમાર પાછા ઇંગ્લિશના શિક્ષક છે. પછી એક્સપર્ટ તરીકે સ્કૂલના પ્રિન્સિપલ મિસ્ટર શર્મા છે. એવા ઘણા બધા જે છે આપણને માહિતી આમાંથી મળી જાય છે. સ્કોરનું ધ્યાન રાખવા માટે જે છે મિસ્ટર બ્રાઇટ, જે મિસ્ટર પરમારનું લેપટોપ છે, એને લાવવામાં આવ્યું છે. ચાલો, તો હવે માઇક મિસ્ટર પરમાર પાસે છે. મિસ્ટર પરમાર કહે છે થેન્ક યુ વિકાસ. વિકાસ તમારો આભાર. હે એવરીવન,
બધા હેવ એવરીવન વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. બધાનું સ્વાગત છે ને બધાને આ કોમ્પિટિશનમાં હું સ્વાગત કરું છું. બધા સ્પર્ધકોને હું શુભેચ્છા પાઠવું છું. કન્ટેસ્ટન્ટ કહે છે થેન્ક યુ સર, થેન્ક યુ સાહેબ. ચાલો મિસ્ટર પરમાર કહે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ, સૌથી પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. પહેલા રાઉન્ડનું નામ શું છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ઓકે રેડી? તૈયાર છો? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન્સ ઓન યોર કોમ્પ્યુટર, કે હું તમારા કોમ્પ્યુટરમાં એક સવાલ આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. તમને એ સવાલનો જવાબ આપવા માટે માત્ર ને માત્ર મેક્સિમમ વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર, કે જેની આંગળી સૌથી ઝડપી હશે, એ વિદ્યાર્થી વિલ કમ ટુ ધ સ્માર્ટ સીટ. એને સ્માર્ટ સીટ ઉપર આવવાનો મોકો મળશે અને યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય હવે શરૂ થાય છે. રેડી? કોમ્પિટિશનનો પહેલા રાઉન્ડનું નામ શું છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. જેમાં શું કહે છે? એક સવાલ આપીશ, એક સવાલને 7 સેકન્ડમાં સોલ્વ કરવાનો છે. જે વિદ્યાર્થી સૌથી ઝડપી સોલ્વ કરશે એને આપણે સ્માર્ટ સીટ ઉપર બેસાડશું અને એની સાથે જે છે આપણે ગેમ રમવાની છે. ચાલો 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 ચાલો. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ. નીચેના શબ્દોને ગોઠવો ઇન કરેક્ટ ઓર્ડર, ક્રમમાં ગોઠવો અને મેક અ સેન્ટેન્સ, વાક્ય બનાવો. બેસ્ટ ફ્રેન્ડ, ટ્રીઝ આર અવર. આ 5 શબ્દો છે. બેસ્ટ ફ્રેન્ડ, ટ્રીઝ આર અવર, અને ક્રમમાં ગોઠવો. શું આવશે? ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, હે ને? હા. આખો સાચો જવાબ છે CDEAB. કન્ટેસ્ટન્ટ્સ સિલેક્ટ ધ આન્સર્સ, કે કન્ટેસ્ટન્ટ્સ જે છે એ જવાબ સિલેક્ટ કરે છે અને સાચો જવાબ શું આવે છે? CDEAB. ચાલો મિસ્ટર પરમાર કહે છે ઓકે ધ ટાઈમ ઇઝ અપ. ઓકે સમય પૂરો થઈ ગયો. લેટ્સ સી, ચાલો જોઈએ હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. સૌથી ઝડપી કોણ છે? એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. અને સૌથી ઝડપી છે કોણ? નંદિતા ગોસાઈ નામની દીકરી. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. એણે માત્ર 3 જ સેકન્ડ લીધી. 3 જ સેકન્ડમાં એને જવાબ આપી દીધો. વેલકમ નંદિતા. નંદિતા તમારું સ્વાગત છે, આવો. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. આ સ્માર્ટ સીટ ઉપર આવો અને બેસો તમે. તો નંદિતા કહે છે ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. અરે થેન્ક યુ સર, હું તો બહુ નસીબદાર છું. મિસ્ટર પરમાર પૂછે છે આર યુ રેડી? તો તૈયાર છો? નંદિતા કહે છે યસ સર, હા સર. બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પણ મારે કંઈક કહેવું છે. આઈ વોન્ટ ટુ એટલે કે મારે ઈચ્છા છે કંઈક કહેવાની. મારે કંઈક કહેવાની ઈચ્છા છે. શું કહેવું છે? મિસ્ટર પરમાર કહે છે હા ચોક્કસ, બોલો બોલો તમ તારે. તો નંદિતા કહે છે કે સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ. કે સર લાસ્ટ યર ગયા વર્ષે મેં બહુ ટ્રાય કરી, ગયા વર્ષે મેં બહુ જ મહેનત કરી, બટ કુડન્ટ રીચ હિયર. પણ અહીંયા સુધી હું આવી શકી નહીં. સ્માર્ટ સીટ સુધી હું નહોતી પહોંચી શકી. તો મિસ્ટર પરમાર કહે છે રાઈટ, સાચી વાત છે. યુ હેવ ગોટ અ ચાન્સ, કે તમને એક ચાન્સ મળ્યો છે, તમને એક મોકો મળ્યો છે. ઓકે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. તો ચાલો હવે રૂલ્સ એટલે કે નિયમો સમજી લઈએ. શું નિયમો છે? આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને 6 સવાલ પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ. અને દરેક સાચા જવાબથી તમને એક ગિફ્ટ મળશે. 6 કરેક્ટ આન્સર્સ વિલ ગેટ યોર સ્કોલરશિપ. 6 સાચા જવાબથી તમને સ્કોલરશિપ મળશે, છાત્રવૃત્તિ મળશે. શું કહે છે? કેટલા સવાલ પૂછવામાં આવશે? 6. 6 સવાલ પૂછવામાં આવશે અને એક સાચો જવાબ મળ્યો તો એક ગિફ્ટ, 2 સાચા જવાબ તો બીજું ગિફ્ટ, 3 સાચા જવાબ તો 3 ગિફ્ટ. એટલે કે જેટલા સાચા જવાબ પડતા જાય એટલા ગિફ્ટ મળતા જશે. અને 6 સાચા જવાબ પડ્યા તો ગિફ્ટ તો મળવાના જ છે, સાથે સાથે સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપ એટલે છાત્રવૃત્તિ, પૈસા. ફીમાંથી ઓછા થઈ શકે, ફીમાંથી બાદ થઈ શકે, અથવા તો રોકડી રકમ પણ આપી શકાય છે. એ છાત્રવૃત્તિ મળશે કેટલી ખબર છે? 200 એવરી મંથ. દર મહિને 200 રૂપિયા. બોલો. પછી હિયર ઇઝ મિસ ટિક ટિક. અહીંયા એક મિસ ટિક ટિક છે. મિસ ટિક ટિક એક ઘડિયાળ છે, સ્ટોપ વોચ છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. પહેલા 3 સવાલ માટે એ માત્ર તમને 1 મિનિટ આપશે. ટોટલ કેટલા સવાલ છે? 6. ઓકે, તો શરૂઆતના જે 3 સવાલ છે એ શરૂઆતના 3 સવાલ તમારે માત્ર 1 મિનિટમાં પૂરા કરવાના. કેટલી? 1 જ મિનિટમાં. ધેર આર 3 હેલ્પલાઇન્સ. જો તમને કાંઈ ન સમજાય તો હેલ્પલાઇન છે 3. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. તમે એમાંથી કોઈ પણ 2 હેલ્પલાઇન વાપરી શકો છો. રેડી? તૈયાર? ચલો નિયમ સમજાઈ ગયા? હા. કેટલા સવાલ પૂછશે? 6. પહેલા 3 સવાલ માટે 1 મિનિટ મળશે. બાકીના 3 સવાલમાં કોઈ પણ સમય મર્યાદા નથી. દરેક સાચો જવાબ એટલે એક ગિફ્ટ. 1 સાચો જવાબ 1 ગિફ્ટ, 2 જવાબ 2 ગિફ્ટ, 3 જવાબ 3 ગિફ્ટ. અને 6 જવાબ સાચા પડી જાય તો દર મહિને 200 રૂપિયાનું ઇનામ, દર મહિને 200 રૂપિયાની છાત્રવૃત્તિ મળવા પાત્ર છે. નંદિતા કહે છે યસ સર, હા સર, તૈયાર છું. ચાલો
જો આ 3 હેલ્પલાઇન છે, હેલો હેલ્પ, એક્સપર્ટ્સ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. રેડી? મિસ્ટર પરમાર કહે છે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન, કે તમારો પહેલો સવાલ તમારી સ્ક્રીન ઉપર છે. who wrote poem ગ્રામ માતા, કે કોણે ગ્રામ માતા નામની કવિતા લખી? અહીંયા તમારા ઓપ્શન્સ છે કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી અને પ્રેમાનંદ. આ 4માંથી કોણે ગ્રામ માતા નામની કવિતા લખી હતી? તો નંદિતા કહે છે સર ઇટ ઇઝ બી કલાપી. સર ઓપ્શન બી સાચો છે, કલાપી. મિસ્ટર પરમાર કહે છે આર યુ શ્યોર? પાકું પાકું 100%? નંદિતા કહે છે યસ સર, હા હા સર. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ, કે શું આ તમારો અંતિમ જવાબ છે? તો નંદિતા કહે છે હા સર. મિસ્ટર પરમાર કહે છે સો લેટ્સ સી, ચાલો હવે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ આન્સર, પ્લીઝ આપણને સાચો જવાબ બતાવો. તો કોમ્પ્યુટર શોઝ ધ આન્સર, કોમ્પ્યુટર સાચો જવાબ બતાવે છે. એન્ડ યસ, યુ આર રાઇટ, તમે સાચા છો. ઇટ ઇઝ બી, ઓપ્શન બી સાચો છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તમને પહેલું ઇનામ મળી જાય છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ, કલાપીએ જ જે છે ગુજરાતી કવિતા લખી હતી. મિસ્ટર પરમાર કહે છે નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન, હવે બીજો પ્રશ્ન. વિચ સી ટચિસ ગુજરાત, કે કયો દરિયો ગુજરાતને અડકે છે? કયો દરિયો ગુજરાતને અડીને જાય છે? ઓપ્શન છે ધ અરેબિયન સી એટલે કે અરબ સાગર, ધ અરલ સી એટલે કે અરલ સાગર, ધ રેડ સી લાલ સાગર, ધ યલો સી પીળો સાગર. કયો દરિયો ગુજરાતને અડે છે? નંદિતા કહે છે ઓહ આઈ એમ કન્ફ્યુઝડ, કે હું તો ગૂંચવાઈ ગઈ છું. ઇટ ઇઝ મે બી બી ઓર સી, કદાચ બી અથવા તો સી, બેમાંથી એક હોઈ શકે. મિસ્ટર પરમાર કહે છે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, મિસ ટિક ટિક ઝડપથી જાય છે, ઝડપથી જાય છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તમને ખાતરી ન હોય, યુ હેવ હેલ્પલાઇન્સ, તો તમારી પાસે હેલ્પલાઇન છે, વાપરો ને. તો નંદિતા કહે છે યસ સર હેલ્પલાઇન પ્લીઝ, હા સર હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, મારે હેલો હેલ્પ લેવી છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, મારે મારા આંટીને, મારે મારા કાકીને ફોન કરવો છે. નંદિતાને આ પ્રશ્ન નથી આવડતો, એટલે નંદિતા શું કહે છે સર મને હેલ્પલાઇન આપો, મને મારા કાકી સાથે વાત કરવા દો. તો ચાલો કાકી સાથે વાત કરવા દે છે. મિસ્ટર પરમાર કહે છે ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ, ઓકે મિસ ટિક ટિક તમે બંધ થઈ જાઓ, ચાલો સ્ટોપ થઈ જાઓ. નંદિતા ડાયલ ધ નંબર, નંદિતા તમે નંબર ડાયલ કરો. તો નંદિતા શું કરે છે? નંદિતા ડાયલ્સ ધ નંબર, કે નંદિતા જે છે નંબર ડાયલ કરે છે એના કાકીને. તો ફોન ઉપડે છે. નંદિતા કહે છે હેલો આંટી, હેલો કાકી. આંટી કહે છે યસ, હા બોલ ને બેટા. તો જો નંદિતા કહે છે હેલો આંટી, આઈ એમ નંદિતા, કાકી હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, મેં સ્કૂલની સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ સ્પર્ધામાં મેં ભાગ લીધો છે. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદ જોતી છે. આઈ એમ એટ ધ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા સવાલે છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારી પાસે માત્ર 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ, મારો સમય ત્યારે શરૂ થશે જ્યારે હું તમને સવાલ પૂછવાનું શરૂ કરીશ. ઓકે 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 ઓકે. ચાલો જો શું છે ખબર છે આમાં, હવે ગેમ શું છે સમજો. હવે નંદિતા પાસે આ સવાલના જવાબ માટે કેટલી મિનિટ છે? 1 મિનિટ. ઓકે 1 મિનિટ છે, આખી 1 મિનિટ આ સવાલનો જવાબ દેવા માટે. રેડી? હવે સમય જાય છે જાય છે જાય છે જાય છે, પછી આલો આ પોઈન્ટ ઉપર, એટલે કે માની લો કે 30 સેકન્ડ થઈ ગઈ, ત્યારે એને હેલ્પલાઇન લીધી. તો એ મિસ ટિક ટિક ત્યાંથી શું થઈ ગયા? સ્ટોપ થઈ ગયા. તો ફોન કરવા માટે પણ કેટલી મિનિટ મળે? આખી 1 મિનિટ. રેડી? ફોનમાં પણ એને આંટી સાથે કઈ કલાક વાત ન કરી શકે, ફોન માટે પણ એને 1 જ મિનિટ મળશે. ફોનમાં પણ 1 મિનિટમાં આંટીને સવાલ પણ કહી દેવાનો ને આંટીને જવાબ પણ દઈ દેવાનો. 1 જ મિનિટની અંદર નંદિતા જ્યારે બોલવાનું શરૂ કરે, નંદિતા જ્યારે સવાલ પૂછવાનું શરૂ કરે, ત્યારથી 1 મિનિટ ગણાશે. રેડી? અને નંદિતાને 1 મિનિટની અંદર સવાલ કહી દેવાનો, ઓપ્શન કહી દેવાના, અને એ 1 મિનિટની અંદર જે છે જવાબ પણ મેળવી લેવાનો. રેડી? તો શું કહે છે કે મારો સમય ત્યારે શરૂ થશે જ્યારે હું તમને સવાલ પૂછવાનું ચાલુ કરીશ. તો આંટી કહે છે ઓકે નંદુ આઈ એમ રેડી, ઓકે નંદુ હું રેડી છું, મને કે. હવે નંદિતા બોલે છે, અને અહીંયાથી નંદિતાનો 1 મિનિટનો સમય, હેલ્પલાઇન વાળો 1 મિનિટનો સમય શરૂ થઈ જાય છે. વિચ સી ટચિસ ગુજરાત, કયો દરિયો ગુજરાતને અડે છે? અરેબિયન સી, અરલ સી, રેડ સી, યલો સી. હે? તો એના આંટી કહે છે ઇટ ઇઝ થિંક, આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી, કે મને એવું લાગે છે કદાચ એ અથવા બી હશે. નંદિતા કહે છે ફાસ્ટ આંટી ફાસ્ટ, ઉતાવળ રાખો આંટી ઉતાવળ રાખો, ટાઈમ જાય છે.
આંટી કહે છે ઓકે યુ હેવ ટુ ચૂઝ ઓપ્શન એ, કે તારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ફોન કટ્સ. એટલી વારમાં ફોન કટ થઈ જાય છે, કપાઈ જાય છે. નંદિતા કહે છે ઓ હવે એક મિનિટ, ફોન કપાઈ ગયો ને? હે, ફોન કપાઈ ગયો, રેડી? ફોન કપાઈ ગયો તો અહીંયાથી જ્યાં નંદિતાએ અટકાવ્યું હતું ને, મિસ ટિક ટિક અટકી ગયા હતા, તો એ મિસ ટિક ટિક ત્યાંથી આગળ વધવા માંડ્યા. હવે ફોન કપાઈ ગયો એટલે તરત આગળનો સમય પણ શરૂ થઈ જાય. તો નંદિતા કહે છે ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ, કે મને એવું લાગે છે કે આંટી જે છે પુટ સ્ટ્રેસ, ભાર આપતા હતા ઓપ્શન એ ઉપર. મને એવું લાગે છે કે મારા આંટી ઓપ્શન એ ઉપર, વિકલ્પ એ ઉપર ભાર આપતા હતા. તો મિસ્ટર પરમાર કહે છે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, મિસ ટિક ટિક જાય છે, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, મને તમારો ફાઇનલ જવાબ આપો. નંદિતા કહે છે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, મારો ફાઇનલ જવાબ ઓપ્શન એ છે. મિસ્ટર પરમાર કહે છે ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ, ચાલો આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ, કોમ્પ્યુટરને પૂછીએ. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર, કોમ્પ્યુટર જવાબ બતાવે છે એન્ડ યસ યોર આંટી ઇઝ રાઈટ, તમારા આંટી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ, તમને બીજું ઇનામ મળી જાય છે. ચાલો નંદિતા કહે છે ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ, મને તો વિશ્વાસ નથી થતો. થેન્ક યુ સર, થેન્ક યુ આંટી, કે ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર આંટી. મિસ્ટર પરમાર કહે છે ઓકે નંદિતા કીપ ઇટ અપ, ઓકે નંદિતા ચાલુ રાખજે આવું નવું. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, હવે આવે છે ત્રીજો સવાલ. અને આફ્ટર ધીસ એટલે કે આ ત્રીજા સવાલ પછી મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ, ત્રીજા સવાલ પછી મિસ ટિક ટિક તને હેરાન નહીં કરે. ઓકે લેટ્સ સી, ચાલો જોઈએ. સવાલ નંબર 3 છે ધ અમાઉન્ટ ઓફ વોટર, પાણીનો જથ્થો ફ્લોઈંગ ઇનટુ અ ટેન્ક, એક ટાંકામાં પડે છે. પાણીનો જથ્થો ટાંકામાં પડે છે, ડબલ્સ એવરી મિનિટ, એક મિનિટમાં ડબલ થાય છે. પાણીનો જથ્થો ટાંકામાં પડે છે અને એક મિનિટમાં ડબલ થઈ જાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન આવર, એક કલાકમાં ટાંકો આખો ફૂલ થઈ જાય. તો ટાંકો અડધો ફૂલ ક્યારે હતો? હે, માની લો કે 1 મિનિટમાં 10 ml, 2 મિનિટમાં 20, 3 મિનિટમાં 20 ના ડબલ 40, 4 ml માં 40 ના ડબલ 80, એવી રીતે ડબલ ડબલ, 1 મિનિટમાં ડબલ, 1 મિનિટમાં ડબલ, 1 મિનિટમાં ડબલ, 1 મિનિટમાં ડબલ, એવી રીતે ડબલ 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 થાય ને 60 મિનિટ થાય, એટલે કે 1 કલાક થાય છે. હે ને, એન આવર એટલે કે 1 કલાકની અંદર જે છે એ ટાંકો ફૂલ થઈ જાય છે. તો અડધો ક્યારે હતો? જરાક ઊંધા હાલો તો 1 મિનિટ ઊંધી હાલો એટલે જો 80 ના અડધા 40, 1 મિનિટ ઊંધી હાલો 40 ના અડધા 20, ઊંધી ચાલો 20 ના અડધા 10, 60 નું ઊંધું ચાલો 59, તો એના અડધા થઈ જાય, હાફ થઈ જાય કે નહીં? તો જવાબ શું આવે? 59 મિનિટ્સ. હે ને, નંદિતા કહે છે આઈ નો ધ આન્સર, કે મને જવાબ આવડે છે, ઇટ ઇઝ 59 મિનિટ્સ. નંદિતા ગણિતમાં સારી હશે, બોલો. તો ચાલો મિસ્ટર પરમાર કહે છે યસ યુ આર ક્વાઇટ રાઈટ, યસ તમે સાચા છો, તમે ખૂબ જ સાચા છો. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, નંદિતા તમને બીજું ઇનામ મળે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, મતલબ તમને હવે મિસ ટિક ટિક હેરાન કરશે નહીં. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ, પણ મારે ઓડિયન્સને, પ્રેક્ષકોને તમારા વિશે કંઈક જણાવવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી, નંદિતા હોકીની બહુ સારી એવી ખેલાડી છે. She won the player of the match award in the last inter-school hockey tournament. છેલ્લી ગયા વર્ષે જે આંતર શાળા હોકી ટુર્નામેન્ટ થઈ હતી એમાં નંદિતાએ ભાગ લીધો હતો અને નંદિતાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. બોલો, લેટ્સ ક્લેપ ફોર ધેટ. ચાલો એના માટે આપણે તાળીઓ પાડીએ. ચાલો ભાઈ, વાહ ભાઈ વાહ. હાલો, હવે 3 સવાલ તો થઈ ગયા છે અને હવે ચોથા સવાલ તરફ આગળ વધવાનું છે. નંદિતા કહે છે થેન્ક યુ સર. ચાલો મિસ્ટર પરમાર કહે છે ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન. ચાલો ચોથા સવાલ તરફ આગળ વધીએ. સવાલ છે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન, કયો વાયુ વૃક્ષો શ્વાસમાં લે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન, કયો વાયુ વૃક્ષો શ્વાસમાં લે છે? નંદિતા કહે છે સર આઈ થિંક ઇટ ઇઝ બી, મને ઓપ્શન બી સાચો લાગે છે. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ધેટ યોર ફાઇનલ ફિક્સ, કે શું આ તમારો ફાઇનલ જવાબ છે? નંદિતા કહે છે યસ સર, હા સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, મારે ઓપ્શન બી માં આગળ વધવું છે. મિસ્ટર પરમાર કહે છે લેટ્સ સી, ચાલો જોઈએ. ઉપ્સ, અરે ધીસ ઇઝ અ રોંગ આન્સર, આ ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ, તમે ગેમ હારી ગયા છો. ધ કરેક્ટ આન્સર, સાચો જવાબ છે ઓપ્શન એ, ઓક્સિજન. નંદિતા કહે છે ઓહ, અરે હારી ગઈ. મિસ્ટર પરમાર કહે છે ડોન્ટ વરી, તમે ચિંતા ના કરો, વેલ પ્લેડ, તમે ઘણું સારું રમ્યા. નંદિતા બેન તમે સારું રમ્યા. ટેક યોર સીટ, હવે જાઓ તમે તમારી જગ્યાએ બેસો. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ,
હવે બીજા સ્પર્ધકો તૈયાર થઈ જાઓ. કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. બઝર ઉપર તમારી આંગળી મૂકો એટલે કે જવાબ દેવા માટે તૈયાર રહી જાઓ. અને હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આવે છે બીજો સવાલ. કયા રાઉન્ડ માટે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે. જ્યાંથી ગેમ શરૂ થઈ હતી ને, હા, એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો બીજો રાઉન્ડ શરૂ થાય છે. એટલે હવે જે વિદ્યાર્થી સાચો જવાબ આપશે એને ફરી પાછા અહીંયા સ્માર્ટ સીટ ઉપર બેસાડીને એની સાથે આ ગેમ રમવામાં આવશે. ઓકે, વાહ, સરસ, જોરદાર જોરદાર હતી હે ને. ચાલો આગળ વધીએ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટ્યુશન ક્લાસીસનું એકમાત્ર સરનામું એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ. ખાસ કરીને ધોરણ 6, 7 ને 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજ્યુકેશન એક જ સંસ્થા વ્યવસ્થિત અને આ ભાવમાં. બોલો, માત્ર ને માત્ર 1350 આખું વર્ષ. અત્યારે ફી વધી ગઈ છે, 1500 થઈ ગઈ છે. પણ દિવ્ય સ્તરના વિડીયોથી, એટલે એમ કહેજો કે ભાઈ મારા વિડીયો જોયા છે એના ઉપરથી જે છે ડિસ્કાઉન્ટ આપી દો, તો તમને 1350માં જે છે ભણાવશું આખું વર્ષ. આખા વર્ષની ફી છે 1350, જેમાં જો અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત અને બધા જનરલ સબ્જેક્ટ, બધા તમામે તમામ વિષય સંપૂર્ણ ડિટેલમાં ભણાવવામાં આવશે. અત્યારે જે ભણો છો એનાથી પણ વધારે સારું, વધારે સારી પ્રેઝન્ટેશન, વધારે સારા સારા ચિત્રો સાથે તમે ભણતા હશો. તો અત્યારે જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. કોઈ પણ માહિતી જોતી હોય, મોબાઈલ નંબર 70 46 22 22 54 યાદ રાખજો અને આ નંબર ઉપર ગમે ત્યારે સંપર્ક કરી શકશો. ચાલો આગળ વધીએ. મેચ એ વિથ બી. ચાલો એ સાથે બી જોડવાનું છે. કોમ્પિટિશન એટલે થાય કોન્ટેસ્ટ. સ્કોલરશિપ એટલે છાત્રવૃત્તિ થાય ને, ફંડ ફોર એજ્યુકેશન. એક્સપર્ટ એટલે જે એક્સપર્ટ હોય તે, હે ને, નોલેજેબલ પર્સન. કોન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધક, ભાગ લેનાર વ્યક્તિ. અને હોસ્ટ એટલે થાય છે એન્કર. રેડી? ચાલો સવાલોનો આપો જવાબ. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? કે આ કોન્ટેસ્ટના સ્પર્ધાના હોસ્ટ કોણ છે? મિસ્ટર પરમાર. ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ? વિકાસ સ્કૂલનું નામ શું છે? સ્મિત વિદ્યાલય ને. ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ અને વોટ ડઝ હી ડુ? તો મિસ્ટર બ્રાઇટ ઇઝ લેપટોપ. મિસ્ટર બ્રાઇટ એક લેપટોપ છે મિસ્ટર પરમારનું અને એ સ્કોરર છે. હી કીપ્સ ધ સ્કોર્સ ઓફ ધ કોન્ટેસ્ટ. એ કોન્ટેસ્ટનો સ્કોર નોંધે છે. હુ ઇઝ મિસ ટિક ટિક? મિસ ટિક ટિક કોણ છે? તો મિસ ટિક ટિક ઇઝ અ ક્લોક. મિસ ટિક ટિક એક ઘડિયાળ છે. હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કેટલા સવાલના સાચા જવાબ આપ્યા? તો 3 સવાલના. નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. નંદિતાએ 3 સવાલના સાચા જવાબ આપ્યા. ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો પહેલો સવાલ આમાં ગણવામાં આવતો નથી. ચલો, સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા જણાવવાનું છે. ચાલો ચાલો સમજતા જઈએ. આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. 3 સવાલ પછી કન્ટેસ્ટન્ટ જે છે એ મિસ ટિક ટિકમાંથી ફ્રી થઈ જશે. હા. ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ આઉટ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. કે એક હેલ્પલાઇન એવી છે કે જેની મદદથી આપણે લોકો સાથે વાત કરી શકીએ છીએ, ફોનમાં કોલ કરી શકીએ છીએ. હા, છે ને. ધ એક્સપર્ટ ઇંગ્લિશ ટીચર છે? નહીં નહીં, એક્સપર્ટ તો પ્રિન્સિપલ છે. મિસ્ટર બ્રાઇટ ગીવ્સ 1 મિનિટ ટાઈમ. કે મિસ્ટર બ્રાઇટ 1 મિનિટનો ટાઈમ આપે છે. સાચી વાત છે. કેમ સાચી વાત સર? એ તો મિસ ટિક ટિક આપે છે ને. તો એકચ્યુઅલી મિસ ટિક ટિક જે છે એ મિસ્ટર બ્રાઇટની અંદર જ છે. એટલે મિસ્ટર બ્રાઇટ જ ખરેખર 1 મિનિટનો ટાઈમ આપે છે એવું ગણવામાં આવે. મીરાબાઈ wrote ગુજરાતી પોયમ ગ્રામ માતા. ગુજરાતી કવિતા ગ્રામ માતા મીરાબાઈ લખી હતી? નહીં, કલાપીએ લખી હતી. ધ પ્રિન્સિપલ્સ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. કે જે પ્રિન્સિપલ છે એ આ સ્પર્ધાના હોસ્ટ છે? નહીં, એ એક્સપર્ટ છે. નંદિતા ટુક 3 સેકન્ડ્સ ટુ આન્સર ધ ક્વેશ્ચન. નંદિતાએ સવાલનો જવાબ આપવામાં 3 સેકન્ડ જ લગાડી. હા. ધ કન્ટેસ્ટન્ટ્સ વિલ ગેટ 1 મિનિટ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં જે સ્પર્ધકો છે એને 1 મિનિટનો સમય મળશે જવાબ આપવા માટે. હે, 7 સેકન્ડ જ મળશે મેક્સિમમ. ચાલો. 6 કરેક્ટ આન્સર વિલ ગેટ ધ કન્ટેસ્ટન્ટ અ ગિફ્ટ. 6 સાચા જવાબથી કન્ટેસ્ટન્ટને ગિફ્ટ મળશે, સ્કોલરશિપ મળશે. દેર આર 4 હેલ્પલાઇન્સ. 4 હેલ્પલાઇન છે? ના ના ના, 3 જ છે. ધ એરેબિયન સી ટચેસ ગુજરાત. અરબ સાગર ગુજરાતને અડે છે. હા. ટ્રીઝ બ્રીથ ઇન ઓક્સિજન. વૃક્ષ ઓક્સિજન લે છે. યસ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1 પાર્ટ 3, જેમાં એક્ટિવિટી નંબર 4 ભણ્યા. મળીશું આવતા વિડીયોમાં. પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય તો હવે વિચાર ન કરો, હવે વિલંબ ન કરો, અત્યારે જ આવી જાઓ, અત્યારે જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે મોબાઈલ નંબર લખી દઉં છું: 70 46 22 22 54.
આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકશો. ઓકે, તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.